वंदे मातरम विद्यार्थी मित्रों, आप सौनु फरी एक बार खूब 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 हार्दिक स्वागत है। ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस कॉमर्स विभाग धोरण 12 विषय आंकड़ाशास्त्र भाग 2 चैप्टर नंबर 2 અને આ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય નંબર 2.2 દ્વિપદી સંભાવના વિતરણના દાખલાઓ જોઈએ છીએ। છેલ્લા લેક્ચરની અંદર જે કાંઈ મેં તમને સમજ આપી એક જ દાખલો ગણ્યો હતો, બે રીતે મેં તમને ગણીને આપ્યો હતો, પણ એ દાખલો ગણાઈ ગયા પછી જે મેં તમને સમજ આપી એ સૌથી અગત્યની અને અમૂલ્ય સમજ મેં તમને આપી। આજના આ લેક્ચરની અંદર આપણે મુખ્ય સ્વાધ્યાય 2 ની અંદર પેજ નંબર 97 ઉપર આવી જાઓ। પેજ નંબર 97 ઉપર વિભાગ સી ઉપર આવી અને દાખલા નંબર 4 ની રકમ જુઓ। સૌથી ઉપર જ આપી છે દાખલા નંબર 4 ની રકમ। સૌ પ્રથમ આપણે દ્વિપદી વિતરણના દાખલાઓ જોઈએ છીએ, એટલે ગોતી ગોતીને દ્વિપદી વિતરણની રીત આપણે પૂરી કરવાની છે। ત્યારબાદ असतत आवृत्ति वितरण असतत संभावना वितरण जे आपणो टॉपिक है, जे घणो बधो बोर्ड द्वारा आ वर्षे केन्सल करवामां आव्यो छे, तो एमां जे कांई बाबतो मारे तमने समजाववानी छे के भणाववानी छे एनो पण आपणे अभ्यास करशुं। तो पेज नंबर 97 विभाग सी दाखला नंबर 4 रकम वाँचुं छुं, ध्यान आपो। एक द्विपदी वितरण, एक सम्मित द्विपदी वितरण। सम्मित शब्द पर बॉक्स कर नाखो अने सम्मित शब्द पर बॉक्स करी अने न्या लखी नाखवुं जोईए के P अने Q बंनेनी किंमत 1/2 अने 1/2 ज थाय। 1/2 एटले हाफ, 0.5 0.5 बराबर। सम्मित शब्दों उल्लेख आवे, याद करो स्वाध्याय नंबर 2.2 नो दाखला नंबर 2.2 नो दाखला नंबर 1 एमां पण सम्मित शब्दों उल्लेख हतो। ए दाखलानी अंदर पण आपणे P अने Q नी किंमत आवी ज रीतना 1/2 अने 1/2 लीधी थी। एक सम्मित द्विपदी वितरण माटे जो n बराबर 4 होय, n = 4, तो P of 4 मेळवो। P of 4, P of 4 એટલે આ જે સ્થાન છે ને, ચોગડો જ્યાં લખ્યો છે ને, એ x નું સ્થાન છે। તમે સૂત્ર જો તમે વ્યવસ્થિત માર્ક કર્યું હોય તો એ સૂત્રનું સ્થાન છે। તો આપણી પાસે x ની કિંમત પણ છે, કેટલી? 4। બધી કિંમત છે, માત્ર ને માત્ર આપણે સૂત્ર મૂકી અને દાખલાનો જવાબ મેળવવાનો છે। તો સૂત્ર P of x = small x थाय, तेथी P of x = NCx into P raised to x into Q raised to n-x पावर। એટલે કે NCx ગુણ્યા P ની x ઘાત ગુણ્યા Q ની n-x ઘાત। બધી કિંમત છે આપણી પાસે, સૂત્રમાં કિંમત મૂકી દો। तो P of 4 कीधुं छे, तो x ना स्थाने केटला मूकवाना थशे? 4। तो P of 4 n पण 4, x नी किंमत पण 4, P नी किंमत 1/2, x એટલે કે જેટલો અહીંયા હોય એટલો જ, Q ની કિંમત પણ 1/2 અને n 4, x 4, तो केटलू थाय? 0। कोईपण पदनी 0 घात ऑलवेज 1। तो आगळ वधो, सूत्रनी किंमत आगळ वधारीए तो 4C4 એટલે ऑलवेज 1। 1 ની 4 घात 1, 2 ની 4 घात 4, 8 ને 16, तो 2 ની 4 घात 2 ની 4 ઘાત 16। कोई पण पदनी 0 घात 1, तो अंश 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 नो गुणाकार, तो के 1/16 दाखलो पूरो।
આવું તમને 1 અથવા તો 2 માર્કના ક્વેશ્ચનની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. સાદું સિમ્પલ છે, કોઈ એમાં અજીબો ગરીબ કે કોઈ પણ પ્રકારની ન સમજાય એવી ગણતરી નથી. નેક્સ્ટ 5મું છે એ થિયરી છે, એ PDF સ્વરૂપે તમને મળી જ જશે. તમે જાણો છો એ પ્રમાણે થોડુંક ચેપ્ટર આપણું આગળ વધે પછી તમને PDF મળી જ જાય છે. દાખલા નંબર 6 શું કહે છે? વિભાગ C, દાખલા નંબર 6 C6. જોઈએ એ શું કહે છે. એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી હોય. ઓકે, સફળતા અને નિષ્ફળતા આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી એ પ્રમાણે આપણા મનનો વહેમ છે, પણ કાંઈ વાંધો નહીં, આ તો આપણને કંઈક અલગ જ પ્રકારનો પ્રશ્ન છે. કે છે એ પ્રમાણે લખો. સફળતા એટલે P, નિષ્ફળતા એટલે Q. શું શબ્દાવલીનો ઉપયોગ કર્યો છે કે એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે. કોણ બમણું છે? સફળતા બમણી છે કે નિષ્ફળતા બમણી છે? પાછો પ્રશ્ન વાંચું છું. જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે. એટલે આપણને આ વાક્યો વાંચ્યા પછી આપણને એવું લાગે કે સફળતા બમણી છે એટલે 2P = Q થાય એવું આપણને મનોમન ધારી લઈએ. શું કામ? તો કે સફળતા છે એ બમણી છે નિષ્ફળતા કરતાં. તો આપણે મેં સફળતાની આગળ 2 લગાડી દીધા એટલે કે બમણી છે એટલે કે 2. તો ખરેખર ક્વેશ્ચનમાં જે આપણને વાક્ય આપ્યું છે એ પ્રમાણે આ મેં લખ્યું છે એ સાચું છે, પણ ગણિતના નિયમ પ્રમાણે ડાબા બરાબર જબા થાય તો આ ડાબા બરાબર જબા થતું નથી. તેથી મારે ખરેખર આને કેમ લખવું જોઈએ ખબર છે? તો કે P = 2Q. આમ ન લખી શકું. શું કામ? તો કે ડાબા બરાબર જબાનો નિયમ સેટિસ્ફાઈડ થતો નથી. નીચેની જે બાબત છે એ ડાબા બરાબર જબા સેટિસ્ફાઈડ થાય. શું કામ? તો કે સફળતા બમણી છે નિષ્ફળતા કરતાં. એટલે આ બેનું વજન હવે સરખું થઈ ગયું. આમાં શું થતું હતું ખબર? ઉપરની જે કિંમત હતી એમાં વજન સફળતા ઉપર વધારે નમતું હતું. એટલે આપણે ડાબા બરાબર જબાના નિયમ પ્રમાણે એ યોગ્ય લાગતું નહોતું. એટલે ખરેખર ક્વેશ્ચન ભલે આવી રીતના પૂછ્યો હોય, ઉપર જે લખ્યું એ રીતના, પણ તમારે ગોઠવવાનું થશે નીચે જેવી રીતના મેં લખ્યું છે એ પ્રમાણે. ઓકે, સમજી ગયા હશો. હવે તો કે મેં તમને ઘણી બધી બાબતો લખી દીધી હતી સૂત્રમાં. શું? તો કે Q = 1 - P, P = 1 - Q અને P + Q = always 1. આ ગુણધર્મો લખાવતા તો ત્યારે મેં તમને આ બધા સૂત્ર લખી દીધા હતા. તો એ સૂત્રનો પ્રયોગ કરીએ. આપણી પાસે P અને Q બે છે. આ બાબતને મૂકીએ તો P + Q = always 1 બાબતને ધ્યાનમાં રાખી અને આપણે સૂત્રમાં કિંમતો મૂકતા જશું. આગળ કંઈ બીજું કંઈ આપ્યું છે તો એ પણ જોઈ લઈએ. યસ, આપ્યું છે n = 4 છે અને આપણને પૂછવા શું માગે છે? વિચરણ શું થાય? વિચરણ પૂછે તો વિચરણ તમે જાણો છો, n p અને q નો ગુણાકારને વિચરણ કહેવાય. વિચરણ તમે જાણો છો. n આપણી પાસે છે, p અને q ની કિંમત આપણી પાસે નથી. તો સૌ પ્રથમ આપણે p અને q ની કિંમત મળી જાય એની ઉપર આપણે ફોકસ રાખશું. ઓકે, આ આપણું સમીકરણ રકમે બનાવીને આપ્યું છે. નીચેની જે મેં બાબત લખી છે એ આપણે સૂત્રનો પ્રયોગ કર્યો છે, એનો આપણે સૂત્ર મેં તમને લખાવ્યા છે એનો પ્રયોગ કર્યો છે. તો સૂત્રમાં કિંમત મૂકો. p ની કિંમત કેટલી? તો કે 2q જેટલી. તો p ના સ્થાને
2q પ્લસના પ્લસ ક્યુની કિંમત કેટલી તો કે ખબર નથી તો ક્યુ ના ક્યુ એમને ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1. હવે તો કે ક્યુ ક્યુ 2q પ્લસ 1q તો 3q ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1. આ તગડો ઓલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો q ઇઝ ઇક્વલ ટુ 1/3. q મળી ગયો. p ગોતવો છે તો p ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 1 - q થાય. સૂત્ર આપણે જાણીએ છીએ, હમણાં મેં તમને લખી દીધું. તો 1 ના 1 1 નો 1 એમને માઇનસ ના માઇનસ એમને q ની કિંમત 1/3 આ 1/3 તો 3 × 1 = 3 3 - 1 તો p ઇઝ ઇક્વલ ટુ 2/3 એટલે કે 2/3. હવે તો કે વિચરણ મેળવવાનો હોય અને વિચરણ મેળવવાનો હોય એમાં આપણે NPQ નો આપણે ગુણાકાર કરવાનો હોય. n રકમમાં જ PQ આપણે ગોતી લીધા છે તો આવી જાઓ આપણે આપણા સ્થાન ઉપર અને ગોતી લઈએ આપણે NPQ. તો NPQ ઇઝ ઇક્વલ ટુ n કેટલા 4 p કેટલો 2/3 q કેટલો 1/3 અંશ અંશ અને અંશનો ગુણાકાર છેદ છેદ અને છેદનો ગુણાકાર તો 8/9 આ તમારો NPQ એટલે કે વિચરણ આવી ગયું. દાખલો પૂરો. 4 × 2 = 8/3 તેરીને 9. બે દાખલા જોઈ લ્યો, લખી લ્યો, સમજી લ્યો, ત્યારબાદ પોઝ કરીને લખી લ્યો, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો જોઈ લીધું હશે, લખી પણ લીધું હશે, તો આગળ વધીએ. નેક્સ્ટ બહુ સિમ્પલ છે, એમાં કંઈ ન સમજાય એવી કોઈ બાબત નથી. 12મા ધોરણના લેવલના તમે વિદ્યાર્થીઓ માટે આ બધી ગણતરી છે એ તો બહુ સામાન્ય ગણતરીઓ કહેવાય. કારણ કે મને એવો ખ્યાલ છે કે આના કરતાં અઘરું તો હજી તમારે ભણવાનું છે અને કદાચ એવું પણ હશે કે આના કરતાં અઘરું તમે ભૂતકાળમાં ભણી પણ ગયા હશો. અઘરું એટલે કે થોડીક મહેનત કરવી પડે એને અઘરું કહેવાય, બાકી તો કાંઈ અઘરું કાંઈ હોતું નથી. 2-4 વાર કોઈ પણ વસ્તુ અઘરી લાગતી હોય એની પ્રેક્ટિસ કરવા માંડો સહેલી થઈ જાય. ચાલો, દાખલા નંબર 6 થઈ ગયો. દાખલા નંબર 7 શું કહે છે? n ઇઝ ઇક્વલ ટુ 8, n ની કિંમત 8. આગળ તથા નિષ્ફળતાની સંભાવના 2/3. નિષ્ફળતા q 2/3 ઓકે હોય તેવા દ્વિપદી વિતરણનું પ્રમાણિત વિચલન મેળવો. પ્રમાણિત વિચલન એટલે શું? તો કે NPQ નો તો ગુણાકાર ખરો જ પણ વર્ગમૂળની અંદર. પ્રમાણિત વિચલન એટલે શું? તો કે NPQ નો ગુણાકાર પણ વર્ગમૂળની અંદર. યાદ કરો 11મા ધોરણ પ્રમાણિત વિચલનના દાખલાની અંદર ઓલવેઝ વર્ગમૂળ આવે જ, બરાબર? તો એમાં કાંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. ઓકે, આટલી કિંમત આપી છે. ચાલો, P નથી આપણી પાસે, તો P નું સૂત્ર તમને ખબર જ છે. શું? તો કે 1 - q. તો 1 ના 1 માઇનસ ના માઇનસ q 2/3 લસા લઈ લ્યો. 3 × 1 = 3 3 - 2 એટલે 1. તો આ 1/3 1/3 ઇઝ ઇક્વલ ટુ p થાય. બધું છે આપણી પાસે. શું છે?
બધું તો લખી નાખો પ્રમાણિત વિચલન. બરાબર n ગુણ્યા p ગુણ્યા q. સૂત્રમાં કિંમત મૂકી દો. n 8 p 1/3 ગુણ્યા q 2/3. અંશ અંશ અને અંશ અને છેદ છેદનો ગુણાકાર કરીએ તો 8 દુ 16 ના છેદમાં 3 તેરી 9. 16 નું વર્ગમૂળ 4 થાય. 9 નું વર્ગમૂળ 3 થાય. પૂરું થઈ ગયું. હા, આવી રીતના ન કરવું હોય. પહેલા 16 ભાગ્યા 9 કરી નાખવા હોય ને પછી વર્ગમૂળ કાઢવું હોય તો એ તમારી ઈચ્છા છે. પોઈન્ટમાં જવાબ લખશો તો આ ચેપ્ટર પૂરતા ચાલશે. અને આવી રીતના જો કરો તો અતિ સરસ, ખૂબ સરસ. 16 નું વર્ગમૂળ 4 થાય, 9 નું વર્ગમૂળ 3 થાય. બરાબર. તો પ્રમાણિત વિચલન ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે 4/3. તો આ પ્રમાણિત વિચલન કેટલા? તો કે 3/4. દાખલા નંબર 7 પૂરો. તમે જોઈ શકો છો બહુ નાનકડી એફર્ટની અંદર આપણે દાખલાના જવાબ લઈ લઈએ છીએ. 2 માર્કમાં વિભાગ સી માં આ બધું પૂછાવાના દાખલાઓ છે. બરાબર. એટલે એની ઉપર ધ્યાન દેવાનું રહે. અને ખાસ કરીને આવા વર્ષો, અસામાન્ય વર્ષ, કોરોના કોવિડવાળા વર્ષની અંદર મુદ્દાસર બહુ મોટા મોટા દાખલાઓ પૂછવાની શક્યતા થોડી ઓછી લાગે છે. હજી કાંઈ ખબર નથી, પણ બહુ મોટા ક્વેશ્ચનના આન્સર પૂછવાની શક્યતા ઓછી છે. એવું નથી કે નહીં જ પૂછાય, મોટા દાખલા પૂછાશે, પણ નાના દાખલાઓની સંખ્યા વધી જશે એવું લાગે છે. તો આ બધા દાખલા તો તમારી માટે ખૂબ સારા કહેવાય. મિનિમમ એફર્ટ મેક્સિમમ રિઝલ્ટ મળે આનાથી. ઓકે, 7મો દાખલો થઈ ગયો. 8મો C8. એક દ્વિપદી વિતરણનો મધ્યક 4 છે. મધ્યક એટલે કોણ? તો કે સર x બાર. અરે ભાઈ, આ ચેપ્ટરની અંદર મધ્યક એટલે n ગુણ્યા p. તો આ n ગુણ્યા p 4. ઓકે. પછી વિચરણ 2 છે. તો વિચરણ એટલે કોણ? તો કે n p q ઇઝ ઇક્વલ ટુ કેટલા? 2. ચાલો, બધું આપી દીધું. મેળવવાનું છે શું? આ વિતરણના પ્રાચલો મેળવો. ઓકે, પ્રાચલો એટલે n અને p. તો પ્રાચલો n અને p મેળવો. ઓકે, કાંઈ વાંધો નહીં. તો અહીંયા હું લખું છું શું? તો કે n p q ઇઝ ઇક્વલ ટુ 2. એટલે સર આવી રીતના હું કેમ શરૂઆત કરી? np ઇઝ ઇક્વલ ટુ 4 લખો. એની માટે મારી પાસે જવાબ છે. શું? તો કે આ છે ને ફૂલ ફ્લેજ એટલે કે આખું સૂત્ર છે. આ સૂત્રની અંદર આ ઇન્ક્લુડ છે. એટલે મોટામાં મોટી કિંમત હોય, મોટામાં મોટું સૂત્ર હોય એ જ લખાય. શું કામ? તો કે જો અહીંયા np છે, અહીંયા np છે, તો હું આ np ના સ્થાને 4 મૂકી શકું? યસ, આ મૂકવું હતું એટલે જ તો આવી ગણતરી કરી. q નો q એમને, 2 ના 2 પણ એમને. તમે જાણો છો એ પ્રમાણે ચોગડો આ બાજુ જાય તો ભાગાકારમાં, તો q ઇઝ ઇક્વલ ટુ 2/4. 2 વડે ભાગાકાર કરી નાખો તો q ઇઝ ઇક્વલ ટુ 1/2. q મળ્યો. હજી તો આપણે p ગોતવો છે. કાંઈ વાંધો નહીં, p મળી જશે. કેવી રીતના? તો કે p ઇઝ ઇક્વલ ટુ 1 - q થાય. સૂત્ર આપણને યાદ હોવા જોઈએ. તો 1 - 1/2. તો p ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થાય? 1/2. શું કામ? તમે જાણો છો p અને q નો સરવાળો ઓલવેઝ +1 થાય. તો q ની કિંમત અડધી, તો p ની કિંમત અડધી. ચાલો, p તો મળી ગયો આપણને. પ્રાચલ તો મળ્યો પહેલો, બીજો બાકી છે.
તો હવે જુઓ આપણી પાસે એક આ પણ બાબત છે એન પી ઇઝ ઇક્વલ ટુ 4. તો આ આપણી પાસે જે પદ છે એની અંદર તમે પી ની કિંમત મૂકી દો તો એન નો એન એમને પી ની કિંમત 1/2 ઇઝ ઇક્વલ ટુ 4/4 એમને. હવે તો કે આ ઓલી બાજુ જાય અંશનો છેદ અને છેદનો અંશ થઈ જાય તો n ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 2/1. તેથી n ઇઝ ઇક્વલ ટુ 4 દુને 8. તો પ્રાચલ n ઇઝ ઇક્વલ ટુ 8 and p is equal to 1/2. ફાઇનલ આન્સર. દાખલો પૂરો. જોઈ લ્યો આ બે દાખલા, લખી લ્યો, સમજી લ્યો. તો લખી પણ લીધું હશે, સમજી પણ લીધું હશે. તો આપણે આપણા પ્રવાસમાં આગળ વધીએ. 7 અને 8 દાખલા થયા. આગળ નેક્સ્ટ 9 માંથી શરૂઆત કરવાની છે. બહુ સરળ અત્યારે તો આ બધું ચાલે છે. હું ધારું તો આ બધું તમને હોમવર્કમાં આપી દઉં તો તમારાથી ગણાય જ જાય. આ એકાદ વાર હું તમને ગણાવી દઉં. હવે જો કંઈ આવું આવશે તો હું તમને ચોક્કસ ને ચોક્કસ 100% હોમવર્કમાં જ આપીશ, જેથી તમારી પ્રેક્ટિસ વધે. દાખલા નંબર 9. રકમ વાંચું છું, ધ્યાન આપો. એક દ્વિપદી વિતરણ માટે n ઇઝ ઇક્વલ ટુ 10 છે. ઓકે, n ઇઝ ઇક્વલ ટુ 10. અને q માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 0.6 છે. q માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 0.6 છે. ઓકે, આ વિતરણનો મધ્યક મેળવો. મધ્યક એટલે કોણ? n ગુણ્યા p મેળવો. બરાબર, આટલું આપણને રકમમાં આપ્યું છે. દાખલા નંબર 9 ની શું કહે છે? n ની કિંમત 10 છે, લખી નાખ્યું. પછી q માઇનસ p કરીએ તો 0.6 છે, લખી નાખ્યું. q માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 0.6. તો આવી પરિસ્થિતિ હોય તો મધ્યક એટલે કે n ગુણ્યા p મેળવો. ઓકે, આપણા ઓલા 3 બ્રહ્માસ્ત્ર સૂત્ર છે ને, બ્રહ્માસ્ત્ર સૂત્ર ક્યાં ક્યાં? તો કે q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p, p ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ q અને p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1. આ સૂત્રનો જ ઉપયોગ થાય મેજોરિટી નાના દાખલાઓની અંદર. આવા જ સૂત્રનો ઉપયોગ થાય છે, આ જ સૂત્રનો ઉપયોગ થાય છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને આ પણ કંઈક સમીકરણ પ્રકારનો કાંઈ પણ પ્રશ્ન છે એનો આપણે ઉકેલ લાવીએ તો q માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 0.6. આ જ આપણું સમીકરણ છે. આના આધારે જ આપણે દાખલો ગણવાનો છે. q નું સૂત્ર છે આપણી પાસે આ રહ્યું 1 માઇનસ p. તો હું આ q ના સ્થાને 1 માઇનસ p લખી શકું? તો કે લખી જ શકાય ને, સૂત્ર છે તો લખી શકાય. આ માઇનસ ના માઇનસ એમને, આ p નો p એમને, ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ એમને, 0.6 ના 0.6 એમને. હવે તો કે જો આ એકડો તો પ્લસમાં છે, ઓલી બાજુ જાય તો માઇનસમાં થઈ જાય. તો આમ થાય કે નહીં? માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 0.6 માઇનસ 1 થાય કે નહીં? તો કે થાય, આમ જ થાય. તો આ બેનો આપણે સરવાળો કરી શકીએ કે નહીં? તો કે હા થાય ને, પણ કેવો થાય? -2p થાય. અને આનો આપણે કરીએ તો બાદબાકી સરવાળો જે કાંઈ આવે એ તો શું થાય? તો કે -0.4 થાય.
હવે તો કે જે પદ આપણે મેળવવું હોય ને એને કોઈ દિવસ આપણે માઇનસમાં રાખી શકીએ નહીં. તો એને આમ લઈ જાઓ એટલે પ્લસમાં થઈ જશે. આ જે છે એને આમ લઈ આવો તો એ પણ પ્લસમાં થઈ જશે. તો શું થાય? 0.4 પ્લસમાં ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2p. બગડો ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો આમ થાય 0.4/2 ઇઝ ઇક્વલ ટુ p. તો p ઇઝ ઇક્વલ ટુ 0.2. 0.4 ભાગ્યા 2 કરો તો કેટલા આવે? 0.2. ઓકે, p મળી ગયો. આપણે શું જોતું છે? NP નો ગુણાકાર. Q આપણે ચાહીએ તો મેળવી શકીએ કે નહીં? Q તો મળી જ જાય ને. Q શું કામ ન મળે? Q મળે જ, પણ આપણે કાંઈ Q ની કાંઈ જરૂરિયાત છે નહીં. શું કામ? તો કે NP બરાબર મધ્યક ઇઝ ઇક્વલ ટુ NP. n કેટલા? 10 આપ્યા જ છે. p કેટલા? 0.2 ગોતી જ લીધા છે. તો q ની આપણે કાંઈ જરૂર છે નહીં, આપણે નથી ગોતવો. તો કેટલા થાય? 5 થાય. 10 ગુણ્યા 0.2. યસ સોરી, 10 ગુણ્યા 0.2 તો કેટલા થાય? 2 થાય. તો આપણો મધ્યક કેટલો થાય? તો કે 0.2 ની જગ્યાએ કેટલો થાય? 2. આવો કંઈક આપણને જવાબ મળે છે. વિતરણનો મધ્યક 0.2. 0.2 ની ખાલી 2. તો જોઈ લ્યો, આપણો ફાઇનલ આન્સર 2 આવી જ ગયો છે. નેક્સ્ટ 10મો દાખલો. આપણો આ વિભાગ સી દ્વિપદી વિતરણની રીતથી પૂરું થઈ જાય. શું કહે? એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન 0.8 છે. નો પ્રોબ્લેમ. પ્રમાણિત વિચલન એટલે કે કોણ? તો કે NP Q. પણ વર્ગમૂળની અંદર કેટલા? કિંમત કેટલી આપીશ? તો કે 0.8. તો આ 0.8. નેક્સ્ટ શું કીધું છે આપણને? તથા નિષ્ફળતાની સંભાવના 2/3. ઓકે, તો Q ઇઝ ઇક્વલ ટુ 2/3. ચાલો, આ તો આપણો ક્વેશ્ચન થયો. ગોતવાનું શું છે? મધ્યક મેળવો. પાછો મધ્યક. કોણ કોણ? તો કે n અને p નો ગુણાકાર. n અને p. તો કંઈક આવી પરિસ્થિતિ છે. પ્રમાણિત વિચલન એટલે કે વર્ગમૂળની અંદર NPQ નો ગુણાકાર 0.8 છે. નિષ્ફળતાની સંભાવના 2/3 છે. અને આપણને મધ્યક મેળવવાનો એટલે કે n ગુણ્યા p મેળવવાનું કીધું છે. તો કંઈક કામ કરવું પડશે. શું? તો કે આ વર્ગમૂળ કાઢવું હોય તો સામેના પદનો વર્ગ કરવો પડે. યસ, તો કે આમ થાય કે નહીં? જુઓ તો NPQ ઇઝ ઇક્વલ ટુ 0.8 છે. આ વર્ગમૂળ કાઢવું હોય તો સામેના પદનો વર્ગ લેવો પડે. તો આમ થાય કે નહીં? NPQ ઇઝ ઇક્વલ ટુ 0.8 નો સ્ક્વેર. તો 0.8 નો સ્ક્વેર લગભગ 64 થાય. યસ, તો NPQ ઇઝ ઇક્વલ ટુ 0.64. બરાબર. કેટલો થાય? NPQ ઇઝ ઇક્વલ ટુ 0.64. હવે તો કે જુઓ તો અહીંયા આપણી પાસે Q ની કિંમત છે કે નહીં આપણી પાસે? તો કે હા ને સાહેબ છે ને. તો લખો તો જરાક શું થાય છે? તો કે n ગુણ્યા p એમને
ગુણ્યા ક્યુની કિંમત 2/3 ઇઝ ઇક્વલ ટુ 0.64 મૂકી દીધા. જો અહીંયા એન પી ક્યુ હતા તો ક્યુની કિંમત આપણે રકમમાં જ આપી દીધેલી છે, તો ક્યુના સ્થાને ક્યુની કિંમત મૂકી શકાય, ઓલવેઝ મૂકી જ શકાય 100%. હવે તો કે આ તગડો ઓલી બાજુ જાય તો છેદનો અંશમાં આવી જાય, બગડો અંશનો છેદમાં આવી જાય તો શું થાય? એન ગુણ્યા પી ઇઝ ઇક્વલ ટુ 0.64 ગુણ્યા 3/2. તો ગુણાકાર ભાગાકાર કરી જુઓ. 0.64 ગુણ્યા 3/2 0.96. તેથી એન પી ઇઝ ઇક્વલ ટુ 0.96. આપણે શું ગોતવાનું કીધું હતું? મધ્યક. મધ્યક એટલે કોણ? એનપી. તો જો તો એનપી નો જવાબ આવી ગયો 0.96. આપણને એનપી જ ગોતવાનો કીધો તો આ એનપી આવી ગયો, પૂરું થઈ ગયું દાખલાનો જવાબ. તો બે દાખલા જોઈ લ્યો, લખી લ્યો, સમજી લ્યો પોઝ કરીને. પોઝ કરીને લખી લીધું હશે. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખશું. દ્વિપદી વિતરણના વિભાગ સીના તમામ દાખલાઓ આપણે જોઈ લીધા છે. 4, 5, 5મો તો જોકે થિયરી હતી, 4થો, 6થો, 7મો, 8મો, 9મો ને 10મો. તો આજના આ લેક્ચરની અંદર અગત્યનું લેક્ચર હતો. 2-2 માર્કના દાખલાઓ આપણે જોયા. આના પછી આપણે વિભાગ ડી થી જે કાંઈ દાખલા દ્વિપદી વિતરણની સંભાવના વિતરણના જે કાંઈ હશે એ આપણે જોશું. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ. આના પછીના લેક્ચરમાં મળશું ત્યારે વિભાગ ડી થી આપણે આપણો કાર્યક્રમ આગળ વધારશું. ત્યાં સુધી આભાર અને વંદે માતરમ.